ગૌરી આ નરસિંહ મહેતાનું ઓળખાણ. અને જ્યારે બાલ અવસ્થા હતી, નાનપણમાં જ મા બાપ મૂકીને મરી ગયા, દાદી માએ ઉછેરીને મોટો કરે છે નરસિંહને. પણ નરસિંહ મહેતા જન્મ્યા ને ત્યારથી જ ખોડ હતી, બોલી નતા શકતા. બોલે ના એ બેરા પણ હોય, કાને સંભળાય નહીં, બોલી શકાય નહીં. દાદી માને બહુ ચિંતા થાય કે આ હું છું ત્યાં સુધી પછી આ નરસિંહનું શું થશે. દાદીમાં રોજ નરસિંહને મંદિરે લઈ જાય, શિવજીના મંદિરે જાય. અને ત્યારે ગામની પાદર પહેલા તો શિવજીના મંદિર હતા, અત્યારે ગલીએ ગલીએ સોસાયટી, કારણ કે શિવજીને તો બહાર જ રહેવું ગમે, એટલે તો શિવજી ઉપરથી ઉતરતા નથી, એકલા બેઠા છે ઉપર. એમને તો આવું છે પણ નો એન્ટ્રી. આંગળી પકડીને નરસિંહને લઈ જાય. પેલા દાદીઓ ક્યાં લઈ જાય છોકરાઓને ફરવા? ક્યાં જવાનું? મંદિરે લઈ જાય. દાદી જાય અને છોકરાઓ જાય, એટલે વહુને ઘેર શાંતિ થાય, એટલે આંગળી પકડીને લઈ જાય મંદિરે. મંદિરે જાય, શિવજીને પ્રાર્થના કરે કે આ મારો નરસિંહ ક્યારે બોલતો થશે. સાંભળે નહીં, બોલે નહીં, પણ બધા તાલી પાડે ને એટલે એટલી ખબર પડે, બે હાથે તાલી પાડી પાડીને ગાતો તો, ઊંચો થઈ થઈ નાચે. બસ દાદીમાં મંદિરમાં કોઈ પણ સાધુ સંત આવે ને એને પૂછે કે હે બાપજી, અમારો નરસૈયો ક્યારે બોલતો થશે? કારણ કે આ છોકરીઓને એક જ ચિંતા હોય, અને દીકરા કરતા દીકરાના દીકરીઓ વધારે વાલી હોય, એ ચિંતા હોય બસ. એટલે તો ભજનમાં ના આવે ને. હું ભજનમાં જાઉં તો છોકરા કોણ રાખે? મંદિરમાં લઈને જાય ને ત્યાં એક દિવસ એક સંત આવ્યા છે, કથા કીર્તન કરે. અને કીર્તન પત્યું ને, દાદીમાં રાહ જોઈને બેઠા હતા, કીર્તન ક્યારે પતે. અને જઈને હે બાપજી, જય શ્રી કૃષ્ણ. બાપજીને ખબર હતી કે આ ડોસી રોજ આવે છે ને રોજ બધાને પૂછે છે નરસિંહ ક્યારે બોલતો થશે. આંખો બંધ કરીને જ બેઠા, મારે આંખો ખોલવી એ નથી અને કશું બોલવું નથી. હે બાપજી, જય શ્રી કૃષ્ણ. બોલો બધા જય શ્રી કૃષ્ણ. હા કે બાપજી છે બોલે? બાપજી નતા બોલતા ને એટલું નહીં બોલતા. ભગવાનનું નામ તો દેવાય. મહારાજ, ઓ મહારાજ, જય મહાદેવ. આ તો બોલે છે હરિઓમ. નારાયણ નારાયણ. તોય બાપજી આંખો ના ખોલ્યો. પછી ડોસી કે આજે એને હું ના છોડું. કાનમાં જઈને બોલ્યા, મહારાજ, હે મહારાજ, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. મહારાજ કે આ તો મારા કાન ફોડી નાખશે, તો આંખ ખોલવી પડે. बोल भाई, क्या है? क्यों चिल्लाती है? सुनते नहीं हो तो क्या करूं फिर? तो देखो है मेरा बेटा बोलता नहीं है. लाई, मेरी गोदी में बिठा दे इसको.
गोदी में बिठा दिया नरसिंह को और कान में बोले, क्या बोले? राधे कृष्णा।